આજે તો સવારમાં મેં એટલી બ્યુટીફુલ બટરફ્લાય જોઈને તે બી બ્લુ કલરની ગાઈસ એટલી મસ્ત હતી ને. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો મને બહુ જ લેટ થઈ ગયું છે એટલે ફટાફટ જાઉં છું દીદીના ઘરે, ને તો મારું હજુ લેટ થઈ જશે. તો સવારમાં હું થતી હતી રેડી, પણ મારી સનસ્ક્રીન જ પૂરી થઈ ગઈ છે ગાઈસ. આ બાટલું પૂચકી પૂચકીને થઈ ગઈ પણ જરાક બી નહીં નીકળ્યું. મેં ગરીબ હું. પછી ફટાફટ તૈયાર થઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. આજે તો બહુ જ લેટ થઈ ગયું છે ગાઈસ. મેં રોજના નાઈને એ વિચારીને આવું કે આજે તો ધૂળ નહીં ચીપકે. રોજના જ ચીપકી જાય, નાવા જ નહીં પડે યાર. પછી દીદીના રૂમ પર આવીને જોઈ જે માછલી બચ્ચા આવ્યા છે તેને અલગ કરી મૂક્યા છે દીદીએ, કેમ કે છે ને નાના બચ્ચા છે ને પેલી મોટી માછલી ખાઈ જાય એટલે મારી દીદી અલગ કરી મૂક્યા છે. એટલી ક્યુટ દેખાતી હતી, એટલી નાલી હતી. અમુક તો એની મમ્મી જેવા જ સેમ કલરની હતી. પછી તે માછલીઓને 10 વાર જઈને હું નીકળી ગઈ મારા કામ પર જવા માટે. ત્યાં જઈને આજે બોર્ડ પર મેં લખ્યું હતું અક્ષર, ખબર નહીં કેવા આવ્યા છે, મને જરાક ગમતા હતા આજે મારા અક્ષર. પછી ત્યાંથી 1 વાગે હું નીકળી આવી દીદીના રૂમ પર. પછી અમે દીદી સાથે ગયા જમવાનું લેવા માટે. સ્કૂલમાંથી જમવાનું લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને જમી લીધું દાળ ભાત. બધા મને એમ બહુ કહેતા છે તું બહુ પતલી થઈ ગઈ, ગાલ બી બેસી જવાના, એટલે મેં આજથી ચાલુ કર્યું છે વધારે ખાવાનું ગાઈસ. તો આટલું ખાવાનું મેં રોજાના નહીં ખામ, પણ આજે ડીશ ભરીને લીધું છે, ખાવાય કે નહીં ખાવાય તે જોઈએ. મને એમ લાગતું હતું કે નહીં ખાવાશે, પણ મેં મસ્ત ખાઈ ગયેલી હતી. નહીં ખાવાતું હતું તું અભી ખાઈ ગયેલી હતી. પછી મેં ખાધું એક આમળું, અને આજે તો મોસમ એવું થઈ રહેલું છે, વરસાદ આવવાને એવું જ થઈ રહેલું છે, 2-3 દિવસથી એવું જ થતું છે. પછી હું આવી ગઈ હતી ઘરે આવીને ખાધું બોર, અને પછી બહાર બેસી રહેલી. ત્યાં કંઈ કરડી ગયું ને લાલ પગ કરી ગયું છે મારે. પછી હું આવી ગઈ ઘરમાં. મેં લસ્સી લાવી હતી તે પી લીધી. તો મળીએ કાલે, બાય.